હવે રાજકોટવાસીઓ રેકડીઓ અને રેસ્ટોરન્ટમાં જમતા પહેલા 100 વખત વિચારજો, કારણ કે 2019માં મહાનગરપાલિકાએ જે ફૂડના નમૂના લીધા તેનો 2026ની અંદર ખુલાસો થયો કે આ તો અખાદ્ય ચીજ વસ્તુઓ હતી અને તેને 6 માસની સજા અને 50,000 કે 2 લાખનો દંડ મળ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ એ લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ છેડા થવા દે છે, કારણ કે લોકો કરોડો રૂપિયાનો દર વર્ષે ટેક્સ રાજકોટ મહાનગરપાલિકાને આપે છે, પરંતુ રાજકોટના લોકોનું આરોગ્ય જોખમાય તે પ્રકારની અખાદ્ય સાજ સામગ્રી અને કેન્સર થાય તે પ્રકારના કેમિકલો, ભેળસેળિયું, નકલી આ ખુલ્લેઆમ મળી રહ્યું છે. રાજકોટના કોઈ પણ રેસ્ટોરન્ટ કે રેકડી કે લારી ઉપર જાઓ ત્યાં નકલી પનીર, ચીઝ કે બટર કે પછી નકલી દૂધ હોય કે ભેળસેળિયું ઘી હોય, આ ખુલ્લેઆમ મળી રહ્યું છે. તો ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાને આ પ્રકારની ચીજ વસ્તુઓ પર નક્કર અને સરપ્રાઇઝ ચેકિંગ કરીને નમૂના લઈ આ પ્રકારની વસ્તુઓને બંધ કરાવી અને એમના માલિકોને જેલ ભેગા કરવા જોઈએ, પરંતુ આ થતું નથી. માત્ર ને માત્ર પ્રેસ મીડિયાની અંદર દેખાડા પૂરતી રડું કરે અને તોડ કરી અને ઘર ભેગા થઈ જાય. કા પછી તો રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને ફટાફટ વારો મફતની અંદર આવી જાય એ પ્રકારની કાર્યવાહી થાય. જો વારો ન આવ્યો તો તાત્કાલિક એનું લાયસન્સ સસ્પેન્ડ કરીને ત્યાં આરોગ્ય વિભાગની રેડ પડે. આ કોઈ નવી વસ્તુ નથી, આ જૂની છે. પરંતુ રાજકોટના 25 લાખ લોકો સાથે દરરોજના અનેક રેસ્ટોરન્ટ સંચાલકો એ ખુલ્લેઆમ એમને આરોગ્ય જોખમાય તે પ્રકારની પ્રતિબંધિત અખાદ્ય સામગ્રીઓ વેચી રહ્યા છે. તે બંધ કરાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓએ તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીની રાજકોટમાં માંગ કરવી જોઈએ કે એના સેમ્પલ લીધા પછી 3 દિવસની અંદર રિપોર્ટ આવી જાય અને તાત્કાલિક એનો ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચાલી આવા લોકોને જેલ ભેગા કરવા જોઈએ, આવા લોકોનું ફૂડ લાયસન્સ રદ કરવું જોઈએ. અત્યારે કેન્સર અને અત્યંત ગંભીર ગણાતી બીમારીઓ એ ભેળસેળિયા અને અખાદ્ય કેમિકલો ખાવાને લીધે જ થઈ રહી છે. ત્યારે કેન્સર હોસ્પિટલે તમે એકવાર ચક્કર મારો તો ખબર પડે કે પેસ્ટિસાઇડ અને ભેળસેળિયા ખોરાકને લીધે લોકોના આરોગ્ય સાથે કયા પ્રકારની બીમારીઓ થઈ રહી છે. તે બંધ કરાવવાની જવાબદારી એ રાજકોટના આરોગ્ય વિભાગની હોય છે, પરંતુ આરોગ્ય વિભાગ એ મુખ પ્રેક્ષક બની અને માત્ર તોડ કરવામાં વ્યસ્ત બન્યું છે. એક વિપક્ષના પ્રતિનિધિ તરીકે જે નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે એને આવકારીએ છે, પરંતુ આવા રાજકોટના 90% રેસ્ટોરન્ટની અંદર ક્યારે બંધ કરાવશો તે એક મોટો સવાલ છે.